વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ રેવા પાર્ક સોસાયટી પાસે આવેલ મોટનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાશિવરાત્રીની ઉજવણી આસ્થા અને ભક્તિ સાથે કરવામાં આવી હતી। રેવા પાર્ક સોસાયટી પાસે આવેલ મોટનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા। વહેલી સવારે 4 વાગ્યાથી શિવ મંદિરમાં શિવ પૂજન હાથ ધરાયું હતું। રેવા પાર્ક સહિત આસપાસની 10 થી 12 સોસાયટીના સ્થાનિક રહીશોએ મહાશિવરાત્રીનું પર્વ મનાવ્યું। ત્યારે મહાશિવરાત્રિએ ખાસ શક્કરિયા બટાકાનું મહત્વ હોય મહાપ્રસાદીમાં ભક્તોને આરોગવા માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના પૂજારી સહિત શિવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રી નિમિત્તે મોડી સાંજે મહાઆરતીમાં અનેક ભક્તો જોડાયા હતા। આજે શિવરાત્રી નિમિત્તે સાંજે 4 વાગ્યાનું મંદિર ખુલ્લું છે અને ભક્તોની ઘણી ભીડ છે અને અહીંયા પ્રસાદી માટે 400 કિલો બટાકાનું સબ્જી બનાવી છે, ભાંગની પ્રસાદી રાખી છે, રાત્રે ભજન રાખેલ છે અને બહુ ભક્તોની ભીડ છે અને ભગવાન શંકર ભગવાન મોટનાથ મહાદેવ બધાનું કલ્યાણ કરે છે અને બહુ જ લોકો આવે છે। અને હું રેવા પાર્ક ગાર્ડન મોટનાથ મહાદેવ વાઘોડી રોડથી બોલું છું। આ વાઘોડી રોડ પર રેવા પાર્ક વિદ્યા વિહાર સોસાયટી મોટનાથ મહાદેવનું મંદિર છે। આ મંદિર પૌરાણિક મંદિર છે। મહાદેવની મહાશિવરાત્રીનું મહત્વ, મહાદેવનું શિવ પાર્વતીનું એક મિલન થયું હતું। એ મિલન થાય છે, લોકોને શ્રદ્ધાથી પૂજા કરવા આવે છે અને આના નિમિત્તે સવારથી આપણે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભાંગની પ્રસાદી, શક્કરિયા બટાકાની પ્રસાદી, ફરાળી ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળે છે। ભગવાન બધાને શરીર સંપત્તિ, સુખ સંપત્તિ આપે, મહાદેવની કૃપા। અને આ આનંદ આપણો મહત્વનો હિન્દુ ધર્મનો તહેવાર છે। આવવાની બહુ ફરી જરૂરી છે। આ જાગૃત તહેવાર છે। મહાદેવ એની બધાની ઈચ્છા પૂરી કરે છે, મનોકામના પૂરી કરે છે।